જય શ્રી સ્વામિનારાયણ. અમે ગાંધીધામ ગુરુકુળથી અને ભુજથી સંતો વધાર્યા છે. દર્શન કરીને એટલો બધો આનંદ થયો કે આ છોકરાઓએ ઘણા સમયથી મહેનત કરી અને બહેનોએ પણ મહેનત કરી. એક દાખલો બેસાડ્યો છે કે કોણ એમ કહે છે કે અમને ટાઈમ નથી. ભગવાનને રાજી કરવા હોય તો ગમે ત્યાંથી ટાઈમ મળી જ જાય છે, પણ રાજી કરવાનું તાન હોય તો કામ થાય. દર્શન કરીને એમ લાગે છે કે આ વર્ષોની મહેનત હોય, પણ આ છોકરાઓએ એક જ મહિનાની મહેનતમાં રાત દી ઉજાગરા કરી અને એટલી મહેનત કરી છે કે માણસોનું દુનિયાનું આકર્ષણ જેને બનાવ્યું હોય, જેને વર્ષો સુધીનું પરમિનેન્ટ બનાવ્યું હોય એવું આકર્ષણ ઊભું કરી અને આ સત્સંગનો પ્રોત્સાહન બાળકોમાં, જુવાનોમાં, વડીલોમાં વધે એના માટેના આ પ્રયત્ન કર્યા છે. આ ભક્તો ઉપર ભગવાન ખૂબ ખૂબ રાજી થાય અને કેરાના જુવાનો, વડીલો, માતાઓ, દીકરીઓ બધાએ જે મહેનત કરી છે ને એના ઉપર ભગવાન રાજી થઈ દિલમાં વસે એવી ભગવાનની અંતરકરણપૂર્વક પ્રાર્થના. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. અમે નારણપર ગામથી આવીએ છીએ અને નારણપર પ્રદેશના અમે સંયોજક પણ છીએ. કેરાની અંદર આપણે વિશેષ કરીને વિશેષ આયોજન કરવામાં આવેલું છે, તો એ જાણવા અને માણવા માટે અમે આવ્યા હતા. તો અમને બહુ અહીંયા આનંદ આવ્યો. મંદિરની અંદર પણ સરસ હિંડોળા છે અને પ્રદર્શન પણ સરસ છે અને પ્રદર્શનની સ્ટ્રીમ પણ સારી છે, કારણ કે જે વસ્તુ સત્સંગી જીવનમાં જે લખાણી છે એ થીમ પ્રમાણે જ આખું પ્રદર્શન થયું છે. આપણે સરયુ નદીથી નીકળ્યા પછી છેલ્લે આપણે છેક બદ્રીનાથ સુધી પહોંચ્યા. એ બધી આમાં લીલા ચરિત્રની વાત આવે છે. એટલે આ હિંડોળાના દર્શન કરવાથી એક તો આપણા જીવનમાં ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે લીલા ચરિત્રોના પણ દર્શન થાય છે અને ઉદ્ધવ સંપ્રદાયનો જે હિંડોળા ઉત્સવ એ ઉત્સવનો મહિમા પણ સમજાય છે.